હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો અમે જો આવી ગયા છીએ મારા મમ્મી પપ્પાના ઘરે, મારા ગામડે હું અને ઉમેશ અમે બંને જણા ત્યાં 1-2 દિવસ રોકાવા માટે ગઈ હતી. એટલે માટે હું તો વેકેશન કરવા માટે ગઈ હતી. તો ત્યાં અમે આગલા દિવસે સાંજે ત્યાં પહોંચી ગયા હતા. તો એ સવારે ઉઠીને અમે નાસ્તો કરી રહ્યા છીએ. સાથે હું અને મારા મમ્મી અને ઉમેશ અમે ત્રણે સાથે નાસ્તો કરી રહ્યા છીએ. નાસ્તામાં છે ચા, ગાંઠિયા છે તીખા અને મોળા બંને, અને રોટલી છે. પછી નાસ્તો કર્યા પછી અમે જોયું બહારનું મસ્ત નજારો સવારનો હતો. ત્યાં ફૂલ પણ છે ઘણા બધા, અને ઝાડવા પણ છે ગુંદાના ને બધા મોટા મોટા ઝાડવા છે. અમારા ફળિયું છે ત્યાં, અને ત્યાં રામાપીરનું મંદિર પણ છે. એક થયા નાસ્તો કર્યા પછી અમે મમ્મીને હેલ્પ કરી વાસણ કરાવ્યા પછી અમે ગયા ફરવા માટે. તો ત્યાં અમારા બાજુનું ગામ છે કાલાવડ, ત્યાં અમે બંને બાઇક લઈને ફરવા ગયા. થઈ કે ચાલો આવ્યા છીએ તો ફરતા આવ્યા. તો બંને નીકળી ગયા ફરવા માટે. તે અમારા ગામથી 6-7 કિલોમીટર થાય કાલાવડ. તો ત્યાં ગયા અમે. ફાઇનલી કાલાવડ આવી ગઈ છે. તો અમે કાલાવડમાં એન્ટર થઈ ગયા છીએ. તો જો આ કાલાવડનો મેઇન રોડ છે, ત્યાંથી અમે નીકળીએ છીએ. તો કાલાવડમાં ગયા પછી અમે ઘણી બધી દુકાનો કે જે નાસ્તાની દુકાનો હતી બધી જોઈતી, પણ તે દિવસે હતો રવિવાર, જેથી કરીને કોઈ પણ નાસ્તાની કોઈ પણ દુકાન ખુલ્લી ન હતી. એક જે ગોલાવાળાની દુકાન હતી તે એક જ ખુલ્લી હતી. તો ઉમેશ ત્યાં ગયા અને પૂછ્યું કે ગોલો બનાવી આપશો? તો તે ત્યાં જાય છે, અને પછી ત્યાં તેને પૂછ્યું તો તેમને કહ્યું હા બનાવી આપશું. કયો? હા એવું બનાવે, ખાટો નથી ખાવો. 20 ને 50 વાળો બનાવી. હા એક બનાવી લો ને. હા. પછી અમે ગોલાનો ઓર્ડર આપી દીધો, અને બે વચ્ચે એક જ ગોલો અમારે ખાવો હતો. તો પછી એક ગોલો માટે ઓર્ડર આપી દીધો, અને પછી ત્યાં અમે બેસવા માટેની જગ્યા શોધતા હતા. તો એના માટે ખુરશી હતી તે લઈ લીધી, અને ત્યાં બેસી ગયા એક જગ્યાએ. પછી ભાઈને કીધું કે અમે વિડીયો ઉતારશું, તો એમને ગોલો બનાવવા માટે એક વિડીયો પણ ઉતારી દીધો. સરસ મજાનો ગોલો મસ્ત બનાવી દીધો છે. ફાઇનલી અમારો ગોલો આવી ગયો છે, જેમાં ઘણા બધા ડ્રાયફ્રૂટ્સ, ટોપરા પાક ને ઘણું બધું કાલા ખટ્ટા અને ઘણું બધું નાખેલું છે. તો પછી ફાઇનલી અમે ગોલો ખાવાનું સ્ટાર્ટ કરી દીધું. મેં કીધું કે વિડીયો ઉતારી લો મસ્તીનો, પછી ચાલુ કર્યું ગોલો ખાવાનું. તો ફાઇનલી ચાલો બધા ગોલો ખાવા.